ન્યૂઝ 18 અહેવાલ બાદ ઊંઘતી પોલીસ જાગી છે। રાજકોટની બહાદુર પોલીસને મીડિયાએ દેખાડ્યા બિયરના ટીન। જુઓ આ દ્રશ્યો। સાહેબ બિયરની પેટી લઈને ભાગ્યા, જવાબ આપી શકતા નથી એટલે ભાગ્યા પોલીસ જવાનો। આ દ્રશ્યો જુઓ। પોલીસે ભાગવાનું હતું પરંતુ લોકોને બચાવવા માટે ભાગવાનું હતું। પોલીસે ભાગવાનું હતું પરંતુ આ આગ લાગે તે પહેલા ત્યાં આગળ સર્ચ કરીને ધંધો બંધ કરાવવા માટે ભાગવાનું હતું। પોલીસે ભાગવાની જરૂર હતી પરંતુ આ બિયરના ટીન મીડિયા લે તે પહેલા લેવાની જરૂર હતી। તો ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે આ બિયરના ટીન બતાવ્યા ત્યારબાદ પોલીસ જાગી છે। ત્યાં સુધી પોલીસને ખબર પણ ન હતી કે અહીંયા બિયરના ટીન આ રીતે પડ્યા છે અને બિયરની જે આ બેગ છે, ટીનની આખી જે બેગ છે તે અહીંયા પડી છે અને હવે પોલીસના આ જવાન છે તેને લઈ જઈ રહ્યા છે અને સવાલ એ છે કે આ કોના છે? સર ક્યાંથી મળ્યા? કોની ઓફિસમાંથી મળ્યો છે? જે ટીઆરપી ની છે તેની ઓફિસમાંથી। કેટલા બિયર છે? શું કાર્યવાહી શું થશે હવે? આની ઉપર જે કાયદેસર કાર્યવાહી થતી હશે એ કરવામાં આવશે। પહેલા તપાસ કરી તો ચેકિંગ કેમ પહેલા ન કરવામાં આવ્યું? ચેકિંગ સર કેમ પહેલા ના? કારણ કે મીડિયા અહીંયા સુધી પહોંચી, અમને આશા હતી કે પોલીસ નીચે છે તો તો રાજકોટ પોલીસના બહાદુર અધિકારીઓને જુઓ પાવર। જેની ઓફિસમાંથી મળી છે તેમની સામે થશે કાર્યવાહી। સાહેબ બિયરનો જથ્થો રાતોરાત તો નથી આવ્યો ને? તો સાહેબ પહેલા ક્યાં સૂઈ ગયા હતા? અત્યારે મીડિયાના સવાલો તમને ડંખે છે। પહેલા જાગ્યા હોત તો આ પાર્ટીમાં રેડ ના પાડી હોત તમે? હવે મીડિયામાં સામે આવી પાવર બતાવવાની કોઈ ફાયદો ખરો? કારણ કે પહેલા મીડિયા કે જે 24 કલાક બાદ ત્યાં આગળ પહોંચે છે અને આ આખી સમગ્ર ઘટનાને લઈને તપાસ કરતું ખુદ મીડિયા જ્યારે આ બિયરના ટીન દેખાડે છે ત્યારે પોલીસને ભાન પડે છે કે અચ્છા અહીંયા તો બિયરના ટીન પણ છે। ક્યાંથી મળી આવ્યું? આ નશાનો કારોબાર ચાલી રહ્યો છે તમારા વિસ્તારની અંદર, તમને ખબર નથી સર? તમારા વિસ્તારમાં આ જે પ્રકારે સર કોના હેઠળ ગુનો કોની સામે? ગુનો કોની સામે? કોણ છે જેના કોણ વ્યક્તિ? કોણ છે વ્યક્તિ? સર આપની પાસે જવાબ તો હશે ને? કોણ છે વ્યક્તિ? આપ જોઈ શકો છો કે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી અહીંયા પહોંચ્યું ત્યારબાદ અહીંયા અધિકારી પહોંચે છે અને ત્યારબાદ અહીંયા જે ટીમ છે, જે બિયરના ટીમ છે તે અહીંયા લઈ જવામાં આવે છે। સીધા દ્રશ્યો આપને બતાવી રહી છું। તો હવે મીડિયાથી છુપાઈને એને લઈ જવામાં આવી રહ્યા છે અને હવે ખબર નથી એને કઈ રીતે ઢાંક પીછોડો કરવામાં આવશે, કોની સામે એક્શન લેવામાં આવશે, કોઈને ખબર નથી। રાજકોટ પોલીસની બહાદુરી જુઓ, રાજકોટ પોલીસનો આ પાવર જુઓ, રાજકોટ પોલીસની આ ઝડપ જુઓ કે જે કાર્યવાહી કરવામાં ના જોવા મળે। કારમાં એ રાખી રહી છે, તેને લઈને જઈ રહી છે। આટલા ગુસ્સે કેમ થઈ રહ્યા? ક્યાં ગુસ્સે થઈ? કાયદેસર તો કાર્યવાહી prohibition ની કરીશું। કોણ કાર્યવાહી થશે? આ જગ્યા કોની ગુનેગારો છે? જગ્યા કોની છે સાહેબ? તો અધિકારી કહી રહ્યા છે કે આખરે એ કાર્યવાહી કરવામાં આવશે જેની આ બેગ છે, એટલે કે આપ જોઈ શકો કે અહીંયા ફરી એક વખત આ પોલીસની ગાડીમાં આ બિયરના ટીનની આ બેગ છે। આપ જોઈ શકો છો પહેલા ન્યૂઝ 18 ગુજરાતી આપને બતાવી અને હવે ત્યારબાદ પોલીસ પણ સફાળી જાગી છે અને હવે તેને લઈ જવામાં આવી રહી છે। જે આ બેગ છે, જે બોક્સ છે તેને આ લઈ જવામાં આવી રહી છે। સવાલ એ છે કે જ્યારે આ જે ગેમ અહીંયા જે રમાઈ રહી હતી અને તે પહેલા દિવસે પણ આગ લાગી હતી ત્યારે એ નોંધ લેવામાં ન આવી, બીજા દિવસે મોટી આગ લાગી। શું અહીંયા જે સંચાલકો હતા એ આ દારૂના નશામાં ચૂર હતા અને દારૂના નશામાં ચૂર થઈને કઈ રણનીતિ ઘડતા હતા? આ સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે। પોલીસે ત્યારે લઈને જતી રહી છે પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા છે ત્યારે જોઈએ હવે તપાસ કઈ રીતે કોની સામે ચાલે છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંધ્યા પંચાલ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।
પોલીસને મીડિયા ઉપર ગુસ્સો આવે છે. ગુસ્સો કાર્યવાહીને લઈને આવવો જોઈતો હતો જે સંચાલકો છે તેમની સામે. વધુ એક મહત્વની જાણકારી એ પણ મળી રહી છે કે આગ કાંડમાં તપાસનો ધમધમાટ હજુ ચાલી રહ્યો છે, જેમાં માનવ અવશેષો આગની ખાખમાંથી મળી રહ્યા છે. માનવ અવશેષો આ દ્રશ્ય તમે વિચલિત કરી શકે છે. કોઈનું કડું તો કોઈની ઘડિયાળ મળી રહી છે, કોઈના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે. 24 કલાકનો સમય થઈ ગયો છે, હજી પણ એ તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે લોકો ત્યાં આગળ શું દટાયા છે, શું કોઈ વ્યક્તિ, કે કારણ કે એક પરિવારના લોકોનું કહેવું છે કે અમારા 5 લોકો નથી રહ્યા. કેટલાક લોકોની આ વીટીના દ્રશ્યો આપ જુઓ, જે વીટી મળી છે, કોઈક મહિલાનું કડું મળી રહ્યું છે, કોઈકના વહાલ સોયાના અવશેષો મળી રહ્યા છે. અને આ પોલીસને મીડિયા ગુસ્સો આવે છે કેમ કે બિયરને ટીમ બતાવ્યા અમે. ગુસ્સો આવો જોઈએ આ લોકો ઉપર કે જેઓએ આ કાલે 32 લોકોના મોત થયા છે, કાર્યવાહી કરવામાં મોડું થઈ ગયું અને મીડિયા પર ગુસ્સો આવે છે આવા પોલીસને. 32 લોકોને જીવ ગયા છે અને હજી પણ કેટલાક લોકોના અંદરથી અવશેષો મળી રહ્યા છે. 24 કલાકથી વધુ સમય થઈ ગયો છે. જવાબ એને લઈને આપવાનો છે. પ્રેસ કોન્ફરન્સ કરતા કમિશનર પોતાની વાત કરીને જતા રહે છે, મીડિયાના સવાલોનો જવાબ આપતા નથી. રાજકોટ પોલીસને એના માટે રાખી છે. જે રીતની પરિસ્થિતિ અત્યારના થઈ છે, તમામ લોકોને ડિસમિસ કરી દેવાની જરૂર છે. સસ્પેન્ડ તો બહુ નાની વાત છે. જે રીતની પરિસ્થિતિ અત્યારના જે પોલીસ જે રીતે ગુસ્સો કરીને મીડિયા સાથે વાત કરી રહ્યું છે, બિયરના ટીમ અમે મૂકવા ગયા હતા ત્યાં આગળ. બિયરના ટીમ તમારે શોધવાના હતા, અમારે નહોતા શોધવાના. 24 કલાકનો સમય થઈ ગયો હતો. ગુજરાતીની ટીમ ત્યાં પહોંચી ત્યારે આ બિયરના ટીમ લઈને જ્યારે દેખાડીએ છીએ અમે કે આ બિયરની ટીમ છે, તો મીડિયા ઉપર ગુસ્સો શેના માટે? તમારા ઉપર ગુસ્સો આવવો જોઈએ, ખુદને આવવો જોઈએ. ખાકી ભલે મેં પહેરીએ, તમારા જેવા લોકોને ખાકી પહેરવાનો અધિકાર નથી. કાઢીને ફેંકી દેવી જોઈએ. 32 લોકોને જીવ ના બચાવી શક્યા અને 32 લોકોને જીવ ના બચાવે કે એનો કઈ વાંધો નહીં. પછીની કાર્યવાહીમાં જો તમને શરમ આવતી હોય તો ખાકી કાઢી કાઢજો. પહેરવાનો કોઈ અધિકાર નથી. અને પોલીસનો પાવર તમે જેની સામે કરતો હોય એની સામે કરજો, મીડિયા સામે ના કરતા. મીડિયા કોઈ ખોટી વસ્તુ નથી ચલાવતી. બિયરના ટીમ સંચાલકની ઓફિસમાંથી મળ્યા છે, અમે નથી મૂકવા ગયા બિયરના ટીમ. અને કાર્ટૂન ભરીને મળ્યા છે. પાર્ટી કરતા હતા કે શું, તેને લઈને જવાબ નથી તમારા લોકો પાસે. સીસીટીવીમાં ખાલી એટલી ખબર પડી કે આગ લાગી. ક્યાંથી આ બિયર ટીમ શોધો? મીડિયા એ દેખાડે તો પેટમાં દુખે. સસ્પેન્ડ ના થવા જોઈએ, ડિસમિસ થવા જોઈએ, ડિસમિસ. અને હર્ષભાઈ સંઘવીને હજી હું કહું છું કે આજે પોલીસ હવા કરતી હોય એની હવા કાઢવાની જવાબદારી તમારી છે. અમે ટીમ નથી મૂક્યા બિયરના. પ્રોહિબિશનનો ગુનો નોંધાવો જ જોઈએ. મીડિયા પૂછે કે કોની સામે કેસ થશે, તો એવો જવાબ આપવામાં આવે છે કે જેના હશે એની સામે થશે. ક્યાંથી મળ્યા નથી સાહેબ, સામાન્ય બુદ્ધિ નથી. ક્યાંથી મળ્યા ટીમ? ન્યૂઝ 18 ગુજરાતીની ઓફિસમાંથી મળે તો ન્યૂઝ 18 ગુજરાતી સામે થવું જોઈએ. જે કાર્યવાહી થઈ છે, ન્યૂઝ 18 ગુજરાતી દેખાડે છે જ્યારે કે બિયરના ટીમ મળ્યા છે બોક્સમાંથી, કે જ્યાં આગળ ગઈકાલે 32 લોકો મરી ગયા, ત્યાં આગળ એક ઓફિસ સંચાલક દારૂની પાર્ટી કરતો હોઈ શકે છે, તો બિયરના ટીમ લઈ સૌથી પહેલા તેની સામે કાર્યવાહી કરવાની હોય, મીડિયા સામે ગરમી ના કરવાની હોય. 50 ડિગ્રી તાપમાનમાં જો મીડિયાનો પારો ભરી ગયો તો દરેક પોલીસ અધિકારીને ખુલ્લો કરવામાં આવશે. એટલી તૈયારી રાખજો, પછી કોઈ નહીં બચાવે. હજી માનવ અવશેષો મળી રહ્યા ત્યાંથી.